સુરતના વરાછામાં લાખોની હીરા ચોરીનો ભેદ ઉકેલાયો છે। વરાછા મિની બજાર સરદાર આવાસમાં આવેલા હીરાની ઓફિસમાં ચોરીની ઘટના બની છે અને ચોરે 13 લાખથી વધુના હીરાની ચોરીને અંજામ આપ્યો છે। આરોપીએ 13.65 લાખની કિંમતના 6129 કેરેટ હીરાની ચોરી કરી હતી। ભોગ બનનાર સંજય ગાબાણીએ ફરિયાદ નોંધી હતી અને બાતમીના આધારે વરાછા પોલીસે આરોપીને પકડી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી ચોરીનો 13.65 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો। પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી। आरोपी का नाम अल्पेश रामाणी है। ये उत्तरायण पुलिस के स्टेशन के विस्तार में रहने वाला ये आरोपी है और इस टोटल जो मुद्दा माल है 6129 कैरेट जो हीरा था वो पूरा का पूरा रिकवर कर लिया है और ये काफ़ी अच्छी कामगिरी है और इसके लिए मैं वराछा पुलिस का अभिनंदन करता हूँ। सुरेन्द्रनगरना पृथुगढ़ गामे भाणेजे निंद्राधीन मामानी कोहाड़ीना घा झींकीने हत्या करी। मळती माहिती मुजब मामाए पोतानी पत्नीनी मश्करी बदल भाणेज रोहित तळवीने ठपको आप्यो हतो ने जेना कारणे उश्केलायेला रोहिते खेतरमां सूता मामाने मौतने घाट उतार्यो। घटनाना पगले ધ્રાંગધ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારા ભાણેજને બોડેલી ગામ નજીકથી ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। महिला था તેમની મશ્કરી જે છે એ આરોપી રોહિતભાઈ રણછોડભાઈ તળવીએ કરેલી હતી અને તે દરમિયાન જે મરણ જનાર છે વિક્રમભાઈ રામાભાઈ તળવી એ આ મશ્કરી કરવા બાબતે તેમને ઠપકો આપેલો હતો અને આ બાબતનું મંદુક રાખીને જે આરોપી છે તેમણે કુહાડી દ્વારા મરણ જનારના માથાના ભાગે ગંભીર ઈજા કરેલી હતી। કારણે સારવાર દરમિયાન તારીખ 29/9/2025ના રોજ મૃત્યુ થયેલું હતું।